મારી દેવી કદાચ મારો પોઈન્ટ પડી જાય તો ભલે પડી જાય, પણ આમ તો મારા ઝાડવાના જેટલા ડાળા છે ને ડાળું એકે વાવાઝોડાની માલી પર પડવું ન છે. જગતનો ગમે એટલો વાવાઝોડાનો વાયરો આવે, દુઃખના વાવડા આવે, પણ આમ જો મારું થળિયું ભલે પડી જાય, પણ આમ જો મારી નાની નાની ડાળીઓ રહીને ડાળિયાને કોઈ દિવસ આમ જો બાપ તું એને ઝપટ ન મારતી. એ ભુવાની કમાણીઓ બોલે, અને ભુવાની કમાણી હું તો ત્યાં સુધી કઉ છું કે કદાચ જો ભુવાના અંતરની મારી પાસે શ્રદ્ધા હોય ને તો જગતના દવાખાના ટૂંકા પડી જાય. ખેતરની મારી પાસે છોડવો તમે વાવો, ભુવો છે ને ખેતરનો ખેડૂ છે, બગીચાનો માળી છે. બગીચાનો માળી જોજો ફરતો હોય, હાથની મારી પાસે દાંતડું ખુરપી લીધી હોય, છોડવાનું જોતો હોય. કોઈ છોડ મોળો હોય ને તો એ ઉખાડી નાખી નહીં દે. એ મોળા છોડ ની ફરતો કેરો કરશે ને એની મારી પાસે ખાતર નાખશે, મુઠ્ઠી ખાતર નાખશે, એકાદ લોટો પાણી નાખીને એને 2-4 ટેકા મૂકશે, ની છોડને બેઠો કરવાનો પ્રયત્ન કરશે. જ્યાં સુધી થાય ને એટલો પ્રયત્ન કરશે, છોડને ઉખાડી નહીં નાખે અને છોડવાને લીલો કરશે. એમ ભૂવો છે ને બાકી ખેતરનો ખેડૂત છે, 80 ઘરનો પરિવાર હોય અને 80 ઘરની માલિકા કદાચ એક છોડવાનો જો કવા લાગી ગયો હોય ને, તેથી ભૂવો અંતરથી જઈ અને માતાના નામનું ખાતર લઈને ઉભો રહે. બાપ મારી બાપની દેવી, હાલ 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 બાપ, આ જગતના ડોક્ટરે છોડવાને રજા દઈ દીધી. જગતના ડોક્ટરે છોડવાને રજા આપી દીધી કે આમાં અમારો ઈલાજ નથી થતી, સેવા કરજો. પણ આમ જો મળી તે કદાચ તો મારું કાંડું પકડ્યું હોય અને આજ આમ જો મારા બાપની દેવી તારી આગળ હું ધા નાખું છું. હાલ બાપ મારા છોડવાનું ખાતર ને પાણી બની જાય અને પછી જગતનો ડોક્ટર જૂઠો પડી જાય અને છોડવાને બેઠો થવું પડે. બાપ માતાની કમાણી. રાણપુર પરગણું, રાણપુર પડકાની માલપા વાગડ ગામ છે અને વાગડ ગામની માલપા સોલંકી પરિવાર જયારે માંડવો માં ચામુંડા મેલડીનો નાખ્યો છે અને જયારે દેવીઓની વાત નીકળે છે, માતાની પુનારે તો ક્યાં ક્યાં છે બાપ? પેથિયાન પુનડીની દેવી, કરસનિયા કંકુડીની દેવી, જગમાલ ને વાહણની દેવી. માતાને કોઈ જગતની માલપા જોજો બાપ, કોઈ કેવો ભૂવો ભગત છે ને માતાને જાકારો દઈ દે. જેથી પાવાના રાગની દેવી મેલડીને એ બાપ જગમાલીએ કીધું તું કે બાપ આમ જો મેલડી તારે જવું હોય તો જતી રહેજે, બાકી મારી ગોમતડી ખાય. વિચાર કરજો એ જગમાલિયાની તાકાત કેટલી છે, અને તોય મારી દેવી પારગરી ખસી નહોતી. અને જેથી કહેવાય છે કે માં મેલડી બોલે કે મારા જગમાલ મને ધોળકા શહેરની માલિકા આમ તો 1 લાખનો ને 1.25 લાખનો સંદર્ભ છે, મેઘા નંબર સોરવા જવું છે. મારી હા કે તું ભેળી આવીશ કે હા બાપ હું ભેળી આવીશ, પણ મારી એક શરત છે કે બોલ માં કે 1 લાખ રૂપિયાનો સંદર્ભો જૂનો છે અને 1.25 લાખનો સંદર્ભો મારી મેલડીનો ઓઢવો છે. અને બાપ ઈ સંદર્ભો જો તું લાવી દે ને તો મારે મેલડીનો ઓઢવો છે ને પિયાલો પીવો છે. અને તેથી કહેવા છે કે ધોળકા શહેરની માલિપા પારેગરી મેલડી જેથી જગમાલિયાની મેળી મેઘા નંબર સોરવા આવી છે.
જગમાલિયા મેઘા નંબર સોરવા ગયો, બજારમાં ખાતર પાડ્યું, સંદર્ભા જોયા, પણ જ્યાં બજારમાં જઈને સંદર્ભા હીરાગર જોયા ને તો લાખ રૂપિયાનો સંદર્ભા કરતા 1.5 લાખનો સંદર્ભો ભારે હતો. એટલે જગમાલીએ વિચાર કર્યો કે મેલડીને તો જૂનો ઓઢાડીશ તો હાલશે, બાકી મારી જીવતી જો ગોમતી 1.5 લાખનો પહેરો કેવી હારી લાગે. અને તેથી માતાને કહેવાય છે કે એને જૂનો સંદર્ભો દીધો. જગમાલ મને મેલડીને જૂનો કે આ મારી તારે શું કામ છે સંદર્ભા ઓઢીને, આ મારી ગોમતી કેવી હારી લાગે. રેવા દે રેવા દે રેવા દે કે મારી ઈ તો નહીં બને, મારી ગોમતી ને 1.5 લાખનો સંદર્ભ. હારું વાંધો નહીં બાપ જગમાલ. અને જેથી કહેવાય છે કે રાણપુર શહેરની મારી પાસે ચોરીઓ કરવા આવ્યો હતો બાપ. અને તેથી તોપના નાળ સે બાંધેલો, અને તેથી છેલ્લી વેળાએ જેથી કહેવાય છે કે પાવો વગાડ્યો તો બાપી પાવાના રાગની મેલડીને આવવું પડ્યું હતું. એવી એક વાત છે કે ઇતિહાસમાં જે ભુવાએ માતાની કમાણીઓ કરી છે એના પ્રસંગો છે. સાયલા ગામની માલિકમાં ભગલા વાઘરીએ માતાની ભજન કર્યું છે. કાનપર ગામની માલિકા પેથિયાન પુનડીએ, મુલઈ પરગણાથી સાહેબ આગળ હાલો એટલે રણની ટીકર આવે છે, અને રણની ટીકરની પાસે આભલી ગામ છે, અને આભલીની માલિકા દિતમલીઓ વાઘરી, અને દિતમલિયાના પોકારની દેવી રણની દેવી કહેવાય છે કે બાપ મમાય છે, જેને હોળ હોડાની માતા કહેવાય છે. આભલીના ઉતારની દેવી, આભલીના ઉતારની દેવી એટલા માટે કહેવાય છે કે દિતમલિયાને રણની દેવીએ કીધું હતું કે બાપ મારા દિતમલિયા, મારા દેવીને તંબુ છે 3.5 વર્ષનો દકાળ પડ્યો હતો, અને 3.5 વર્ષનો દુકાળ પડેલો કે મારી આમ તો જમવું છે, અત્યારે માણસોની પાસે રોટલા નથી, ખાવા જાહેર નથી, તું અત્યારે કે હા ગુજરાતના જેટલા વાઘરી હોય ને બધાને ભેગા કરીને મારા 151 ડાકલા વગાડ, 151 જાગરિયાને બોલાય, અને મારી દેવીનો પિયાલો કરી મારે જમવું છે. અને તેથી કહેવાય છે 51,000 વાઘરી ભેગા છે. 51,000 વાઘરી આભલી ગામની માલિકા ભેગા થયા. અને દિતમલિયાના ઘરમાં તો એક મુઠ્ઠી જારે નહોતી, મુઠ્ઠી લોટે નહોતો. દિતમલિયો મુજાણો કે 51,000 વાઘરી આવ્યા, ખવરાવીશું. દિતમલિયાને માતા બોલે કે મારા દિતમલ ચિંતા ન કરતો, હું પિયાલા પિલારી માતા છું, અને જો ઓડકાર લઈ અને ખમા ન કરું તો બાપ મારી રણની દેવીનું ધર્મ હારી જાય. બરોબર 151 ડાકલાની ઝપટ બોલે, અને વાઘરી કહેવા છે કે તેવ તેવડા ભેગા થયેલા, ને માતાના જાગરિયા બધા મસ્કરીએ છેડ્યા કે દિતમલિયાની માં શું ખવરાવશે. પણ બન્યું એવું, માંડવો વધાયો અને સાસર નાખવાના માટે ગામના પાદર જ્યાં, એટલે દિતમલિયાએ આરે દોડું લીધું. શું કામ? કે મારી માં તો ક્યાંય ગાડા ભરીને ઘઉંના દાણા લાવવાની નથી. આ 51,000 ને હમણાં બપોરે ખવરાવીશ શું? ઈ તો મુખે પિયાલો પીને ઉભી રહી જાય. પણ આ 51,000 ના પેટની માલિપા હવાશેર રોટલા મારે ખવડાવવા ક્યાંથી? મારી પાસે તો કઈ છે નહીં, અને મારી દેવી મને કહેતી હતી ચિંતા ન કર, પણ આજ બપોરનું ટાણું થાય અને મારી દેવી જો રોટલા લઈ લાવે તો મારે મોતનો દાડો છે.